દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વાસ્તુશાસ્ત્ર આપણા જીવનની અંદર મહત્વનો ભાગ ભજવે છે. વાસ્તુ, જ્યોતિષ અને વિજ્ઞાન આ બધા એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે ને એટલા માટે એના દ્વારા આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરતા હોય. વાસ્તુશાસ્ત્ર સદીઓ પહેલાં, વર્ષો પહેલાં એક વિજ્ઞાન હતું જેની અંદર વાસ્તુના સિદ્ધાંત છે. આ સિદ્ધાંતના આધાર ઉપર આપણે આપણા ઘરની ક્યાંક ને ક્યાંક બનાવટ કરી શકતા હોઈએ, આપણી ફેક્ટરીની બનાવટ કરી શકતા હોઈએ, આપણી ઓફિસની બનાવટ કરી શકતા હોઈએ ને એના દ્વારા પોઝિટિવ એનર્જી ક્રિએટ થતી હોય. દરેક જગ્યાએ તમે જ્યારે જતા હો છો ને એ જગ્યાએ તમને પોઝિટિવ વાઇબ્રેશન આવે તો તમને એમ થાય, ઓહો આ જગ્યા બહુ સારી છે, હું અહીંયા બેઠો રહું કે બેઠી રહું. અને કોઈ જગ્યાએ આપણે જઈએ તો નેગેટિવ વાઇબ્રેશન જ્યારે આપણને ઉત્પન્ન થતા હોય છે ત્યારે આપણને એમ થાય કે અહીંયાથી ઝડપથી વયા જઈએ તો સારું. એને પોઝિટિવ અને નેગેટિવ વાઇબ્રેશન કહેવામાં આવે છે. અને એની સાથે સાથે દર્શક મિત્રો, એ જમીનની ઉર્જા છે. કારણ કે એક જ જગ્યાએ એટલે કે એક જ જમીનની અંદર તમે જુઓ, બાજુમાં ફેક્ટરી બનેલી હોય તો એક ફેક્ટરી છે બહુ જ પોઝિટિવ રિઝલ્ટ આપતી હોય અને બીજી ફેક્ટરી છે એની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ રહેતી હોય. તો એનું કારણ શું છે કે જમીનની અંદર રહેલી એનર્જી તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ વાઇબ્રેશનો ઉત્પન્ન કરાવે છે. એવી જ રીતે દર્શક મિત્રો, વાસ્તુ અને વિજ્ઞાન સાથેની આપણે વાત કરી રહ્યા છીએ તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આ અલગ અલગ દિશાઓ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ દરેક દિશાઓનું વાસ્તુશાસ્ત્રમાં અને જ્યોતિષશાસ્ત્રની અંદર અને વિજ્ઞાનની અંદર સવિશેષ માત્રામાં મહત્વ રહેલું છે. અને એટલા માટે આપણે જોઈએ કે અલગ અલગ દિશાઓ દ્વારા આપણે અલગ અલગ લાભો મેળવી શકતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે તમે જોવા જાઓ તો જ્યારે આપણે સુવાની દિશા આપણે નક્કી કરતા હોઈએ છીએ તો સુવાની દિશાની અંદર પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જોડાયેલું છે અને વાસ્તુશાસ્ત્ર જોડાયેલું છે. આપણા જીવનની અંદર જ્યારે આપણે ઈશાન ખૂણો, જેને જલતત્વ કહેવામાં આવે છે, ઈશાન ખૂણો કે જે જગ્યાએ વાસ્તુ પુરુષનું મોઢું છે, જેનો સ્વામી ગુરુ મહારાજ બને છે, આ ઈશાન ખૂણાની અંદર આપણા શાસ્ત્રની અંદર એવું કીધું કે આ જગ્યાએ વધારે પડતો વજન ન રાખવો જોઈએ. વધારે પડતો આપણે વજન રાખીએ તો શું થાય? આપણી વિચારધારાની, આપણી વિચાર કરવાની ક્ષમતા છે ક્યાંક ને ક્યાંક ક્ષીણ થતી જાય, આપણા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી. દર્શક મિત્રો, ઈશાન ખૂણો, ભારત દેશની અંદર ઈશાન ખૂણો એ જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. અને એટલા માટે આ દિશા, હવે વિજ્ઞાન મુજબ જોવા જઈએ તો તમારો પૂર્વની અંદરથી એટલે કે તમારો જે એન્ટ્રીનો ગેટ છે અથવા તો તમારો ઈશાન ખૂણો છે, આ દિશાની અંદર જલ તત્વ રહેલું છે. હવે પાણીની ઉપર વજન મૂકી દેવામાં આવે તો શું થાય? કાં તરવા લાગે ને કાં નીચે ડૂબી જાય. તો આવી રીતની જ્યારે જીવનની અંદર સમસ્યા થતી હોય એટલે પૃથ્વી જ્યાં જલ તત્વ છે એ જગ્યાએ તમે અગ્નિને લઈ આવી દો, એટલે કે તમે એ જગ્યાએ રસોડું લઈ આવો તો રસોડું લઈ આવવાથી પણ તમારા જીવનની અંદર લિક્વિડિટીને લગતી સમસ્યા, પૈસાને લગતી સમસ્યા, આર્થિક સમસ્યા, બધી સમસ્યા ઉત્પન્ન થાય છે. એવી જ રીતે દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો પૃથ્વી તત્વ એટલે કે નૈઋત્ય ખૂણો કહેવામાં આવે. આ નૈઋત્ય ખૂણાનો સ્વામી કોણ છે? રાહુ મહારાજ છે. હવે રાહુ મહારાજ છે તો આ દિશાની અંદર વધારે પડતો વજન હોવો જોઈએ. એવું કીધું છે કે ઘરના મુખ્ય વ્યક્તિ છે, આ મુખ્ય વ્યક્તિનો બેડરૂમ આ દિશાની અંદર હોવો જોઈએ. ઘરના નૈઋત્ય ખૂણાની અંદર આપણી તિજોરી હોવી જોઈએ. ઘરના નૈઋત્ય ખૂણાની અંદર માની લો તમે પાણીનું બોરિંગ બનાવી દો, માની લો કોઈ પણ પ્રકારનું તમે જલતત્વ બનાવી દો, શું કરે? એ સંતુલનને બગાડી દે છે, જેના લીધે તમારા જીવનની અંદર એક્સિડેન્ટલી સમસ્યાઓ સર્જાય છે, ઓચિંતાની સમસ્યાઓ સર્જાય છે ને એના લીધે તમારા જીવનની અંદર આર્થિક નુકસાનીનો ભોગ પણ બનવું પડે છે. ને એટલા માટે જ કીધેલું છે કે નૈઋત્ય ખૂણામાં ક્યારેય બોરિંગ ન હોવું જોઈએ, ક્યારેય લેટ્રિન બાથરૂમ ન હોવા જોઈએ, નૈઋત્ય ખૂણામાં ક્યારેય ખાડો ન હોવો જોઈએ. આ વસ્તુ એટલા માટે કીધેલી છે. દર્શક મિત્રો, વાસ્તુ અને વિજ્ઞાન આપણા જીવનની અંદર મહત્વનો ફાળો આપતા હોય છે ને એટલા માટે જ્યારે આપણે નાની વસ્તુઓ છે, આ નાની વસ્તુઓને જ્યારે આપણે વાસ્તુની સાથે, વિજ્ઞાનની સાથે જોડીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થતી હોય. હવે અગ્નિ ખૂણો એટલે અગ્નિ દિશા કહેવાય, જેના સ્વામી અગ્નિદેવ છે. જો એ જગ્યાએ ભૂલે ચૂકે પણ પાણી રાખી દેવામાં આવ્યું તો શું થવાનું છે? પાણી અને અગ્નિ આ બંનેને બનવાનું નથી, જેના લીધે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણા કામકાજની અંદર રૂકાવટ આવશે, સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન થશે અને આપણને અલગ અલગ પ્રકાર સમસ્યા ઉત્પન્ન થતી જણાશે. દર્શક મિત્રો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય આ 8 દિશાઓને આપણે જાણીએ છીએ. ઉપરના ભાગની અંદર રહેલી અને નીચેના ભાગની અંદર રહેલી એમ બળી અને કુલ 10 દિશાઓ થાય છે. હવે આ વાસ્તુની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે 64 ઝોનનું વાસ્તુ આવતું હોય, એટલે કે નાની દિશાઓ છે એ દિશાઓને પણ વાસ્તુશાસ્ત્રની અંદર આપણે અંકિત કરી શકતા હોઈએ છીએ. જ્યારે આપણે જ્યોતિષની વાત કરી રહ્યા છીએ તો ગ્રહોની આપણે વાત કરતા હોઈએ તો આપણને
આપણને એટલા જ ખબર હોય કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ ને કેતુ આટલા ગ્રહો છે. હવે એની અંદર પણ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ 7 ગ્રહો અને 2 છાયા ગ્રહો. પરંતુ એના પછી વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને એમ કે હર્ષલ છે, નેપચ્યુન છે, પ્લુટો છે. પરંતુ આપણા ઋષિમુનિઓ તો વર્ષો પહેલા એ વસ્તુ કહી ગયા કે દરેક ગ્રહની આજુબાજુમાં ગ્રહો રહેલા છે ને એ ગ્રહો આપણા જીવનની અંદર અસર કરે છે, જેને દેવતાઓની ઉપમા આપવામાં આવી. તો દર્શક મિત્રો, તમે વાસ્તુની જ્યારે મૂર્તિ જુઓ છો તો એ મૂર્તિની અંદર પણ તમને દેખાશે અને એ મૂર્તિના આધાર ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ કે નાની નાની દિશાઓ છે અને આ નાની નાની દિશાઓ જે ડિગ્રી વાઇઝ આપણા જીવનની અંદર બેસ્ટ અને નેગેટિવ રિઝલ્ટ આપતી હોય છે. ખોટી દિશાની અંદર રાખેલી વસ્તુ, પછી એ મિક્સચર હોય તોય ભલે, ફ્રીઝ હોય તોય ભલે, કે તમારો પાણીનો લોટો હોય તોય ભલે, આ દરેક વસ્તુઓ તમારા જીવનની અંદર બહેતરીન અસર કરતી હોય છે. તમે જોજો, ઘણી વખત શું થતું હોય કે આપણા જીવનની અંદર આપણે નાની નાની વસ્તુઓ છે, આ નાની નાની વસ્તુઓની અંદર આપણને સમસ્યા થાય. તમારા ઘરની અંદર નોકર છે, ટકી ન શકતા હોય, એટલે કે તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિ સાથેના સંબંધો તમારા સારા નથી રહેતા, તમારી નીચે કામ કરવાવાળો વ્યક્તિ તમારે ત્યાં ટકી નથી શકતો, તો પશ્ચિમ દિશાનો દોષ તમારે હોઈ શકે. મેઇન પાવર સપ્લાયની અંદર જ્યારે તમને સમસ્યા થાય તો સમજી લેવાનું પશ્ચિમ દિશાની અંદર દોષ છે. ને આપણા ઋષિમુનિઓએ કીધું કે પશ્ચિમ દિશાની અંદર ઘટાદાર વૃક્ષો, વધારે પડતા ઊંચા વૃક્ષો એ આ તમારા જીવનની અંદર પોઝિટિવિટી લાવે. એટલે ક્યાંક ને ક્યાંક તમારા ઘરની અંદર રહેલું વાસ્તુ તમને પોઝિટિવ અસર આપી શકે છે. દર્શક મિત્રો, વાત આપણે આજે વિજ્ઞાન અને વાસ્તુની કરી રહ્યા છીએ. સૂતા સમયે કઈ દિશાની અંદર પગ રાખવા જોઈએ, બહુ મહત્વની વસ્તુ છે. ઘણી વખત આપણે ખોટી દિશાની અંદર રાખેલા પગ આપણા કેરિયરની અંદર, આપણા મેન્ટલી સ્ટ્રેસ, આપણને મેન્ટલી સ્ટ્રેસ ઉત્પન્ન કરાવી શકે, આપણા જીવનની અંદર માઇન્ડને લગતી એટલે કે મગજને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવી શકે અને આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન કરાવી શકે. આમ તો દર્શક મિત્રો, એવું કહેવાય છે કે સાચી દિશાની અંદર સૂવું બહુ મહત્વનું છે. સૂતા સમયે જો ખોટી દિશાની અંદર પગ રાખી દીધા ને ખોટી દિશાની અંદર માથું રાખી દીધું તો આપણા જીવનની અંદર આપણા સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે. જેવી રીતે ખોરાક મહત્વનો છે એવી જ રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સાચી દિશાની અંદર માથું રાખી અને સૂવું પણ મહત્વનું છે. એની સાથે આપણું વિજ્ઞાન જોડાયેલું છે અને એટલા માટે આપણે એ વસ્તુને સમજવી જરૂરી છે કે કઈ દિશાની અંદર આપણે પગ રાખીને સૂવું જોઈએ, કઈ દિશાની અંદર આપણા જીવનની અંદર માથું રાખીને સૂઈએ તો આપણને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આમ તો શાસ્ત્ર એવું કહે છે, વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે દક્ષિણ દિશા અને પૂર્વ દિશા આ બે દિશાની અંદર માથું રાખીને સૂવું સૌથી બેસ્ટ છે. પહેલામાં આવેલી દક્ષિણ દિશા આપણા જીવનની અંદર જ્યારે દક્ષિણ દિશાની અંદર આપણે માથું રાખીને સૂઈએ છીએ ત્યારે આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. આપણા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે અને આપણા જીવનની અંદર આપણા કાર્યો સિદ્ધ થાય છે અને સારામાં સારું ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નેગેટિવિટી દૂર થાય ને માઇન્ડની શક્તિ છે એ આપણી ક્યાંક ને ક્યાંક બેસ્ટ રિઝલ્ટ આપતી હોય છે. એની સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે અને વિજ્ઞાનની અંદર પણ એવું કીધેલું છે કે ચુંબકીય જે તાકાત છે આ તાકાત દક્ષિણ દિશાની અંદરથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. દક્ષિણ અને ઉત્તર આ બંને દિશાની અંદરથી ખાસ કરીને એક ચુંબકીય તાકાત આવતી હોય છે અને એ તાકાત આધાર ઉપર દક્ષિણ દિશાની અંદર જો આપણે માથું રાખીને સૂઈએ તો એના દ્વારા આપણા જીવનની અંદર એ ઉર્જા આપણા બોડીની અંદર પ્રવેશ કરે છે અને ઉત્તર દિશા તરફ એટલે કે પગ જે જગ્યાએ રાખીએ ત્યાંથી એ ઉર્જા નીકળી જાય છે. જો માની લો આપણે ઉત્તર દિશાની અંદર મોઢું કરીએ છીએ તો પગથી પ્રવેશ કરે છે અને મસ્તકથી એ નીકળી જાય છે અને જેના લીધે આપણા જીવનની અંદર સવારના ઉઠીએ ત્યારે આપણને સ્ફૂર્તિનો અહેસાસ નથી થતો. જ્યારે દક્ષિણ દિશાની અંદર આપણે મોઢું રાખીએ અને સૂઈએ છીએ તો આપણને સવારના પોરમાં સ્ફૂર્તિનો અહેસાસ થાય છે, બેસ્ટ રિઝલ્ટ મળે છે અને આપણા જીવનની અંદર પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર હંમેશા વાસ્તુ છે બહુ મહત્વનો ફાળો ભજવતું હોય. એટલે પૂર્વ દિશા છે સૂર્ય ઉગવાની દિશા છે, એ દિશા તરફ પણ જો આપણે માથું રાખીને સૂઈએ તો પણ આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે, આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે અને એના લીધે આપણા જીવનની અંદર સ્ફૂર્તિનો અનુભવ થાય છે અને આપણે આપણી કાર્યશક્તિની અંદર પણ આગળ વધી શકતા હોઈએ છીએ. આમ તો સૂવા માટેના ઘણા બધા નિયમો છે કે સવારના પોરમાં વહેલું ઉઠી જવું જોઈએ, રાત્રે વહેલું સૂઈ જવું જોઈએ. આવા હંમેશાને માટે નિયમો છે ને જેની અંદર એવું પણ કીધેલું છે કે રાત્રિના સમયે સૂતા સમયે 2 કલાક પહેલાં તમારે ભોજન લેવું જોઈએ ને એ પછી તમારે સૂવું જોઈએ. બાળક નાનું છે, ભણવામાં રુચિ નથી તો એમાં પણ વાસ્તુ અને વિજ્ઞાન જોડાયેલું છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે તમારું બાળક આખું વર્ષ મહેનત કરે
મહેનત કર્યા પછી એને યાદ નથી રહેતું, એના જીવનની અંદર સમસ્યાઓ સર્જાય છે, તો સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક તમારું વાસ્તુ એની સાથે જોડાયેલું છે. આખું વર્ષ મહેનત કર્યા પછી ઘરની અંદર આવડી જાય ને બહાર જ્યારે જાય છે ત્યારે એને યાદ નથી રહેતું, તો પણ જીવનની અંદર વાસ્તુ અને ક્યાંક ને ક્યાંક આપણા ગ્રહો આપણા જીવનની અંદર સમસ્યા સર્જતા હોય છે. દર્શક મિત્રો, નાના નાના જે વાસ્તુના નિયમો છે, આ નિયમોની અંદર સાચી દિશાની અંદર જો આપણે બેસી અને અભ્યાસ કરીએ તો આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. હંમેશાને માટે વાસ્તુ મુજબ જોવા જઈએ તો બાળકોનો અભ્યાસનો જે રૂમ છે, એટલે કે ભણવા માટેનો જે રૂમ છે, હંમેશા ઉત્તર દિશાની અંદર અથવા પૂર્વ દિશાની અંદર રાખવો જોઈએ, અથવા ઉત્તર પૂર્વની અંદર રાખવો જોઈએ, તો અવશ્ય એને પોઝિટિવ રિઝલ્ટ મળે. બાળક જ્યારે અભ્યાસ કરવા માટે બેસે ત્યારે ઉત્તર દિશા તરફ એનું મોઢું હોવું જોઈએ અથવા પૂર્વ દિશા તરફ એનું મોઢું હોવું જોઈએ, તો એના લીધે પણ એની યાદ શક્તિની અંદર વધારો થાય છે અને પોઝિટિવ લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રના નિયમોનું જો પાલન કરવામાં આવે તો ખુશી અને સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે. અને એ વાસ્તુશાસ્ત્રના નિયમોને જો આપણે ધ્યાન રાખીએ તો આપણા જીવનની અંદર પ્રેમ મળે છે, સદભાવ મળે છે, સુખ મળે છે, સમૃદ્ધિ મળે છે. અને જો એના વિરુદ્ધ આપણે આચરણ કરવા જઈએ તો આપણા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફો રહે છે, અને એ આપણી તકલીફો આપણા જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન કરાવે છે. અને એટલા માટે તો વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ જોવા જઈએ તો હંમેશાને માટે આપણે સૂતા હોઈએ ત્યારે આપણું માથું દક્ષિણ અથવા પૂર્વ તરફ હોવું જોઈએ, જે આપણને આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ આપે છે, સ્ફૂર્તિ આપે છે, અને સવારના પોરમાં કામ કરવાની સ્ફૂર્તિ વધારે છે, આપણા જીવનની અંદર સારો લાભ આપે છે. અને આપણા ઋષિમુનિઓએ જે વિજ્ઞાન સાથે જોડાયેલી વસ્તુ કીધેલી છે કે રોજ સવારના પોરમાં વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટાથી અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. તો એમાં પણ વિજ્ઞાન જોડાયેલું છે. કઈ રીતે? કે ભાઈ તમે જ્યારે તાંબાના લોટાની અંદરથી તમે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરો છો, આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, આ સૂર્યના 12 નામ દ્વારા જ્યારે તમે જલ અર્પણ કરો છો ત્યારે જલની અંદરથી જે જલ નીકળે છે લોટાની અંદરથી, એની અંદરથી તમે જ્યારે સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરો છો તો તમારું આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. બે આંખની અને ભ્રમરોની વચ્ચે રહેલું જે ચક્ર છે એને આજ્ઞા ચક્ર કહેવામાં આવે. આ આજ્ઞા ચક્ર તમારું જાગૃત થાય છે ને તમારી બોડીની અંદર રહેલા 7 ચક્રને જાગૃત કરે છે, અને એના લીધે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, યાદશક્તિ વધે છે, અને આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ પ્રાપ્ત થતો હોય છે. ને એટલા માટે રોજ સવારે વહેલા ઉઠી સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. 11 વાગે 12 વાગે નહીં હો, એટલે વહેલા ઉઠીને તમે જ્યારે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરો છો તો અવશ્ય તમને બેસ્ટ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, દરેક ખાસ કરીને વૈજ્ઞાનિકોએ પણ એવું સંશોધન કર્યું છે કે રોજ સવારના પોરમાં જે વ્યક્તિ વહેલા ઉઠી અને ભગવાનના પૂજા પાઠ કરે છે, જે પણ ભગવાનને માનતા હોય એ ભગવાનના પૂજા પાઠ કરે છે, તો એના દ્વારા એની આધ્યાત્મિક શક્તિ વધે છે. અને એમાં પણ સૌથી પાવરફુલ મંત્ર ગાયત્રી મંત્ર બતાવવામાં આવ્યો છે. અને ઓમ શબ્દ છે, ઓમ શબ્દનો ઉચ્ચાર એ સૌથી બેસ્ટ ગણવામાં આવ્યો છે. ઓમ શબ્દની ધ્વનિ એવી છે કે એ ધ્વનિના આધાર ઉપર આપણા જીવનની અંદર પોઝિટિવિટીને આપણી એનર્જીની અંદર વધારો થાય છે. ને એટલા માટે અલગ અલગ ઉંમરના લોકો ઉપર વૈજ્ઞાનિકોએ આ ખાસ કરીને અનુભવ કરેલો હતો અને આ એક ઉપાય કરેલો હતો, જેની અંદર અલગ અલગ વ્યક્તિઓ છે એને બોલાવવામાં આવ્યા. એ લોકો સાથે અલગ અલગ લોકોને ઓમ ધ્વનિ છે એનો ઉચ્ચારણ દ્વારા એના જીવનમાં 1 મહિનામાં કેટલી પોઝિટિવિટી આવે છે, કેટલો લાભ મળે છે. તો અલગ અલગ ઉંમરના વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના લાભો જે થયા છે. તો દર્શક મિત્રો, સવારના પોરમાં વહેલું ઉઠી અને આપણે રોજને માટે ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ. શ્રદ્ધાપૂર્વક જ્યારે ભગવાનની આપણે પૂજા કરીએ છીએ, આપણા ઈષ્ટદેવની પૂજા કરીએ છીએ, તો આપણી બોડીની અંદર એક પોઝિટિવિટી ક્રિએટ થાય છે, અને એ પોઝિટિવિટી આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. તો એવું કહેવાય દર્શક મિત્રો કે ઘરમાં તુલસીનું વૃક્ષ, ખાસ કરીને તુલસી રાખવાથી આપણા જીવનમાં પોઝિટિવિટી આવતી હોય છે. પહેલાના જમાનાની અંદર જે મકાનો બનાવતા હોય, મકાનોની અંદર વચ્ચેનો ભાગ એટલે કે બ્રહ્મસ્થાન ખુલ્લું રાખવામાં આવતું. શું કામે? કારણ કે આપણી નાભી છે ને, આપણી નાભી ઉપર કોઈ પણ પ્રકારનું વજન ન હોવું જોઈએ. આપણા ઋષિમુનિઓ અલગ અલગ પ્રકારના રોગોના નિવારણ માટે તેલ છે, ગાયનું ઘી છે, આ નાભીની અંદર નાખતા, અને એના દ્વારા આપણા રોગોનું નિવારણ થતું. હવે અત્યારે એ સમયની અંદર તુલસીનો ક્યારો છે બરોબર બ્રહ્મસ્થાનની અંદર રાખવામાં આવે અને એના અંદર જલ અર્પણ કરવામાં આવે. રોજ સવારને સાંજ ગાયના ઘીનો દીવો કરવામાં આવે તો ઘરમાં
પોઝિટિવિટી રહેતી. એવી રીતે તમારા ઘરની અંદર માની લો તમે ખાસ કરીને જે તુલસી માતા રાખેલા છે, એ તુલસી માતા ઉત્તર દિશામાં છે, ઈશાન ખૂણાની અંદર છે, એ દિશાની અંદર રાખીને રોજને માટે સવાર અને સાંજ બંને સમયે તમારે ગાયના ઘીનો દીપક અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. રોજ સવાર અને સાંજ, ખાસ કરીને સવારે જલ અર્પણ કરવું જોઈએ. સવાર સાંજ ગાયના ઘીનો દીવો અર્પણ કરવાથી અવશ્ય તમારા ઘરની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે. માં લક્ષ્મીજીની કૃપા બની રહેશે અને તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન તમને પ્રાપ્ત થતું જણાશે. ઘરના મુખ્ય દ્વારની સામે સાવરણી રાખવાથી માં લક્ષ્મી રુષ્ટ થાય છે અને તમારા જીવનની અંદર દરિદ્રતા આવે છે અને સમસ્યાઓ રહે છે. એટલા માટે હંમેશા દક્ષિણ દિશા તરફ તમારે સાવરણી રાખવી જોઈએ. સાવરણી છુપાવીને રાખવી જોઈએ. અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં માં લક્ષ્મીજીનો વાસ થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થતું જણાય છે. મિત્રો, બૂટ અને ચંપલ હંમેશાને માટે તમારે ઘરની બહાર કાઢવા જોઈએ. બૂટ અને ચંપલ ઘરની બહાર કાઢવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. બૂટ ચંપલ ક્યારે, ઘણા લોકો શું હોય કે ભાઈ ચંપલ છે ઘરની અંદર પહેરીને લઈ આવતા હોય. ઘણા લોકો તો ક્યારેય પણ બૂટ ચંપલ ઘરની અંદર પહેરીને ન લાવવા જોઈએ. બેડરૂમ સુધી કે એ રીતે તમે બૂટ ચંપલ લઈ આવો છો તો એનાથી નેગેટિવિટી ક્રિએટ થાય છે. બની શકે ત્યાં સુધી બૂટ ચંપલ બહાર ઉતારશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. તમારો આ ભોજનનું જે ડાઇનિંગ ટેબલ છે, ડાઇનિંગ ટેબલ ઉપર ક્યારેય હેઠા વાસણ ન રાખવા જોઈએ. તમારા કિચનની અંદર હેઠા વાસણ ન રાખવા જોઈએ. જો રાત્રિના સમયે હેઠા વાસણ રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક દરિદ્રતા પ્રાપ્ત થાય છે. જીવનની અંદર આપણને મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. માટે રાત્રિના સમયે ક્યારેય પણ હેઠા વાસણ ન રાખવા બહુ જ જરૂરી છે.